નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 ઓગસ્ટ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં હજી પણ અત્યંત ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ક્યાંક ક્યાંક કેવો વરસાદ પડશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો। અત્યારે જે સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, તેના કારણે ખાસ કરીને દ્વારકાની આજુબાજુ ભારે વરસાદ પડી રહ્યો છે। ભાણવડ, લાલપુર, જામનગર, ખંભાળિયા, ભાટિયા, ઓખા, દ્વારકા આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે। માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, નવલખી, સાવડી આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે। કેશોદ, કુતિયાણા, ઉપલેટા, જૂનાગઢ, જેતપુર, વિસાવદર, બગસરા, ધારી, અમરેલી, કુંડલા આ બધા વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વેરાવળ, કોડીનાર, તુલસીશામ, ઉના, રાજુલા અને મહુવામાં પણ મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। 12 વાગ્યાની અપડેટમાં મહુવા, પીપાવાવ, રાજુલા, ખંભા, તુલસીશામ, ગીરગઢડા બધા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે। દીવ, કેસરિયા, ઉના, કોડીનાર, ટીમરી, જામવાળા આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે। માંગરોળ, કેશોદ, કુતિયાણા, પોરબંદર, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના છે। સિસલી, ભાટિયા, દ્વારકા, ખંભાળિયા, ભાણવડ અને લાલપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, ખંભાળિયા, લાલપુર, જામનગર અને કાલાવાડા બધા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાંજની અપડેટમાં માંડવી, મુદ્રા, ભુજ, નલિયા, ગાંધીધામ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। દ્વારકા, ઓખા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવાડ અને ધ્રોલનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઉપલેટા, જેતપુર, ગોંડલ, સાપર, વેરાવળ, રાજકોટ, જસદણ, બાબરા, ગઢડા, ચોટીલા, વલભીપુર, સિહોર આ બધા વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાની સંભાવના છે। વિસાવદર, બગસરા, અમરેલી, ધારી, કુંડલા, પાલીતાણા, તળાજા, તુલસીશામ, રાજુલા અને મહુવામાં પણ છૂટા છવાયા ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાત્રિની અપડેટમાં કોડીનાર, ઉના, તુલસીશામ, વેરાવળ અને માંગરોળમાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા પડે તેવી સંભાવના છે। પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ભાણવડ, સિસલી, ભાટિયા, ખંભાળિયા અને લાલપુરમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે। અત્યારના સમયમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે અને માંડવી, માંગરોળ અને જામનગર બાજુ સાઈડ મધ્યમ વરસાદની સંભાવના છે। આવતીકાલની અપડેટમાં ભાણવડ, સલાયા, દ્વારકા, માંડવી, જામનગર, ગાંધીધામ, ભુજ, મોરબી, રાજકોટ ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા પડે તેવી સંભાવના છે। આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડી જશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।